આપણે આજથી કૃષ્ણ લીલા ચાલુ કરવાની છે। કૃષ્ણ લીલાની અંદર છઠ્ઠો અધ્યાય પૂતના ઉદ્ધારનો છે અને એ પૂતના ઉદ્ધારનો અધ્યાય આપણે પૂરો કર્યો હતો। હવે આપણે કૃષ્ણ લીલામાં આગળ વધીએ તો સકત ભંજન અને તૃણાવર્ત ઉદ્ધારનો અધ્યાય ચાલુ થાય છે। રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, હે સુખદેવજી મહારાજ, સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અનેકો અવતાર ધારણ કરીને સુંદર અને મધુર લીલાઓ કરે છે। પરીક્ષિત પ્રશ્ન કરે છે, એ પ્રશ્નની અંદર સૌપ્રથમ આવે છે કે સર્વશક્તિમાન ભગવાન છે, એ સર્વશક્તિમાન છે। સર્વશક્તિમાન હોવા છતાં પણ જેવી જીવાત્માઓ લીલા કરે છે એવી જીવાત્મા જેવી લીલા ભગવાન કરે છે, એમાં કોઈ ફર્ક નથી। તો ભગવાન પોતે અવતાર ધારણ કરે છે અને અવતાર ધારણ કરીને મનુષ્ય જેવી જ મધુર મધુર લીલાઓ કરે છે, જેને આપણે સાંભળવી ખૂબ જ ગમે છે। દાખલા તરીકે વડાપ્રધાન છે, એ મોટા ઉત્સવમાં ઘોડો બનીને બાળ ગીત ગાય તો બધાને બહુ મજા આવે। કહો વડાપ્રધાન ઘોડો બનીને બાળ ગીત ગાતા હતા, વડાપ્રધાન ઘોડો બનીને બાળ ગીત ગાતા હતા, આપણે બધું નવું લાગે, આનંદ આવે ને બધા એની ચર્ચા કરે। અથવા તો વડાપ્રધાન કોઈ સાવેણી લઈને પોતાના રૂમને સાફ કરતા હોય તો આખો ચર્ચાનો વિષય બની જાય કે વડાપ્રધાન સાવેણી લઈને પોતાનો રૂમ સાફ કરતા હતા। મતલબ મોટો માણસ જયારે ના કરે ને ત્યારે એ ચર્ચાનો વિષય બની જાય છે। એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે લીલાઓ કરે છે ત્યારે એ લીલા છે ને ભક્તો માટે ચર્ચાનો વિષય બની જાય છે। ભક્તોને એ લીલાની ચર્ચા કરવામાં આનંદ આવે છે, મધુરતા લાગે છે। કારણ કે અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન ગોપીઓના માખણના દોણા માટે નાચતા, તો એ નાચતા એ ચર્ચાનો વિષય છે કે ભગવાન પણ ભક્ત પ્રેમની અંદર માખણના દોણા માટે નાચે છે। એટલે ભગવાનની બધી લીલા વાસ્તવમાં ચર્ચાનો વિષય છે, રસનો વિષય છે। કારણ કે અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન જયારે જીવ બનીને જીવ જેવી લીલા કરે ત્યારે એને ગાવામાં આપણે એક સુખ મળે છે। ભગવાન પોતાના લાગે છે કે જાણે આપણા જ છે, આવી વસ્તુ છે। તો પરીક્ષિત રાજા કહે છે કે જે ભગવાને લીલાઓ કરી છે એ લીલાઓ મારા હૃદયને અતિ પ્રિય લાગે છે, મને એ લીલાઓ બહુ ગમે છે। પરીક્ષિત કહે તો કે શું કામ પરીક્ષિતને ભગવાનની લીલાઓ ગમે છે? તો કે ભગવાનના લીલાના શ્રવણ માત્રથી ભગવત સંબંધી કથામાંથી અરુચિ હોય ને તો નીકળી જાય છે। ઘણા લોકોને કથાની અરુચિ હોય, આપણે એમ કહીને ફલાણી જગ્યાએ કથા બેઠી છે ભાગવતની, હાલો ને સાંભળવા જાય તો હવે એમાં હું સાંભળવાનું હોય, એમ અરુચિ હોય। તો કે જ્યારે જીવ દસમ સ્કંદની ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ સાંભળે છે ત્યારે એની અરુચિ છે ને દૂર થઈ જાય છે। ખરેખર કોઈ સારો વક્તા હોય અને કૃષ્ણ લીલાનો વિસ્તાર કરે 4-5 દી સુધી તો એ કૃષ્ણ લીલા સાંભળીને શ્રોતાઓ પાગલ થઈ જાય છે। એવી મીઠી કૃષ્ણ લીલાઓ છે। હું તો નોકરી કરતો ત્યારે જોતો, 5 વાગે રજા પડે ને એટલે હું બસ સ્ટેન્ડે બસની વાટ જોતો હોય તો દુકાનોમાં ઘઈડા ડોસા ટોળે વળીને બેઠા હોય ગામડાની અંદર। મેં આ કેમ ટોળે વળીને બેઠા હશે? એકવાર હું ખારી સિંગ લેવા ગયો તો જોયું ને તો કૃષ્ણ લીલા ચાલુ હતી રામાનંદ સાગર। ત્યારે મને ખબર પડી કે આ બધા ડોસાઓને બધાને કૃષ્ણ લીલા કેટલી ગમે છે। કૃષ્ણ લીલા ચડાવેલી હોય તો બધા જોઈ જ રાખે છે, લીલાનો આનંદ લીધે રાખે છે। મતલબ જે ભગવત કથાની અરુચિ છે ને એ અરુચિ કૃષ્ણ લીલા કાઢી નાખે છે। કૃષ્ણ લીલાની અંદર રસ જ એટલો છે કે એ બધા પ્રકારની અરુચિને દૂર કરી દે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। પછી વિવિધ વિષયોની તૃષ્ણા ભાગી જાય છે। કૃષ્ણ લીલા બીજું શું કામ કરશે? તો કે મનુષ્યની અંદર જે તૃષ્ણા છે એ તૃષ્ણાને ભગાડી દેશે। આ બીજા શ્લોકની વ્યાખ્યા કરું છું હું। અને મનુષ્યના અંતઃકરણને બહુ ઝડપથી શુદ્ધ બનાવી દે છે ભગવાન શ્રી કૃષ્ણની લીલા, બહુ ઝડપથી શુદ્ધ બનાવી દે છે।
આજ અમારા બાબા સત્સંગમાં એક છોકરીના વખાણ કરતા હતા કે નાનકડી જ છોકરી છે, સ્કૂલમાં જ ભણવા જાય છે, પણ રોજના 6 લાખ નામજપ કરી નાખે છે. સ્કૂલમાં ટીચર શીખવાડતા હોય ને તો એ હાથની અંદર છુપાવીને માળા કરે છે. એમ કરીને 6 લાખ જપ કરે છે, 11 નિર્જળા કરે છે, 12 વાગે સુવે છે ને 3 વાગે ઉઠી જાય છે. બાબા કે મારે પ્રશંસા ન કરવી જોઈએ પણ કરું છું કે આવી છોકરી પણ અમારે ત્યાં છે એક નાનકડી. મેં કીધું વાહ, સારી વાત છે. તો આટલી બધી રુચિ ક્યાંથી આવી? તો કે પાછલા જન્મમાં એમને ભગવત કથા સાંભળેલી હોય, સંતોનો સંગ કરેલો હોય, ભજન કરેલું હોય, એટલે આ જન્મે સીધો અમારા બાબા જેવાનો સંગ થયો અને એના સંગમાં એની ગતિ પાછી હતી એવી ચાલુ થઈ ગઈ. મનુષ્યનું અંતઃકરણ બહુ ઝડપથી શુદ્ધ થઈ જાય છે જ્યારે એ ભક્તોના મુખેથી ભગવત કથા સાંભળે છે. પણ ભક્તોના મુખેથી સાંભળવાની, નિષ્કામ ભક્તોના મુખેથી કથા સાંભળવાનો મહિમા કંઈક અલગ જ છે. તરીકે ભગવાનના ચરણોમાં ભક્તિ થાય છે ભગવત કથા સાંભળવાથી, અને ભક્તજનો સાથે પ્રેમનો સંબંધ સ્થાપિત થાય છે. મતલબ ભક્ત બધા પોતાના લાગે છે કે ભાઈ આય વૈષ્ણવ છે, આય વૈષ્ણવ છે, તો એ આપણે બધા પોતાના લાગશે અને બધાની સેવા કરવાની એક ભાવના જાગશે. એટલે પરીક્ષિત રાજા કહે છે કે હે સુખદેવજી, જો તમે મને અધિકારી માનતા હોય ને તો તમે મને કૃષ્ણની લીલાઓ સંભળાવો. મારે કૃષ્ણની લીલાઓ સાંભળવી છે. બીજા શ્લોકમાં તો બસ કૃષ્ણ લીલાનો મહિમા જ ગાયો છે પરીક્ષિત રાજાએ. અને ત્રીજા શ્લોકમાં પરીક્ષિત એમ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય લોકમાં પ્રગટ થઈને મનુષ્ય જેવા જ સ્વભાવનું અનુસરણ કરીને લીલા કરે છે. એટલે ભગવાન કૃષ્ણ જયારે આ ધરતી ઉપર આવે ત્યારે મનુષ્યના સ્વભાવનું જ અનુકરણ કરે. મનુષ્ય જે લીલા કરતા હોય ને એવી જ લીલાઓ એ કરે છે. અવશ્ય એવી જ લીલાઓ કરે છે, એમાં કોઈ શંકા નથી. એવું નહીં કે ભગવાન કઈ અલગ લીલા કરે, ના, માનવ જેમ લીલા કરતો હોય એમ જ કરે. હા, પછી ગોવર્ધન ધારણ, કાલિયા નાગનું નાચવું, કંસનું મારી નાખવું, અને 11 વર્ષની ઉંમરમાં 50 વર્ષના મલ હારે યુદ્ધ કરવું અને એને પછાડી દેવા, એવી અલૌકિક લીલા પણ ભગવાન કરે છે. તો કે ભાઈ અલૌકિક લીલા કરવાનું કારણ શું? તો કે ભગવાન એવું દેખાડવા માંગે છે કે હું કોઈ સાધારણ મનુષ્ય નથી, મનુષ્યથી અલગ પણ છું, એવું દેખાડવા માટે મોટી મોટી લીલાઓ કરે છે. નકર તો આખું જગત એમ માને કે કાનુડો ખાલી મનુષ્ય જ હતો, પણ કાનુડો મનુષ્ય નહોતો એવી લીલાઓ કરી છે એને. 7 વર્ષની ઉંમરમાં ગિરિરાજ ધારણ કર્યો, 5 વર્ષની ઉંમરમાં કાલીએ નાગને નાથી દીધો. આ બધી લીલા એવી છે કે ભગવાન સિવાય કોઈ કરી ન શકે. એટલે કૃષ્ણ બધું દેખાડે છે કે હું ભગવાન પણ છું, મનુષ્ય પણ છું, બધી પ્રકારની લીલાઓ હું કરું છું. તો પરીક્ષિત કહે છે સુખદેવજી મને કૃષ્ણની લીલાઓ સંભળાવ્યો. તો સુખદેવજી હવે કૃષ્ણ લીલા સંભળાવવાનું ચાલુ કરે છે કે પરીક્ષિત એક વખત ભગવાન શ્રી કૃષ્ણનું પરખું બદલવાના અભિષેકનો ઉત્સવ હતો. એમ કે છોકરું છે ને 3 મહિનાનું થાય ને એટલે પોતાની જાતે પડખું ફરી જાય. મતલબ 3 મહિનાનું ન થાય ને ત્યાં છોકરાને ઘોડિયામાં સીધું નાખો કે ધરતી ઉપર સીધું નાખો તો સીધું છૂતું રહીએ, સીધું છૂતું રહેશે. પણ 3 મહિના પછી છોકરું પડખું પોતાની મેળાએ બદલવાનું ચાલુ કરી દેશે, પડખું ફરશે 3 મહિના પછી. તો ભગવાન શ્રી કૃષ્ણને 3 મહિના થયા. 3 મહિના થયા ને તો પડખું બદલ્યા ભગવાન. પડખું બદલ્યા તો એનો અભિષેક મહોત્સવ ઉજવો નંદબાબાએ એમ કહીએ. ત્યારે કૃષ્ણનું જન્મ નક્ષત્ર પણ હતું એમ. મતલબ જે જન્મ નક્ષત્ર હોય ને 3 મહિને આવે લગભગ. તો 3 મહિને આવે ને ત્યારે પડખું બદલે, ત્યારે જન્મ નક્ષત્ર પણ હોય ને, 2 કામ હોય એવું અહીંયા લખ્યું છે ભાગવતમાં. પણ બાળક 3 મહિનાનું થાય ને ત્યારે તેની ઝાંખી કેવી હોય, તો એ અહીંયા ઝાંખીનું વર્ણન કર્યું છે કે 3 મહિનાનું છોકરું મતલબ કૃષ્ણ સ્નેહથી તર આંખોથી ગોપીઓ તરફ જુએ છે અને હસે છે. 3 મહિનાનું છોકરું એ કરીને હસશે ગોપીઓ સામે, અને હસી અને એની સામે જોશે. પછી કૃષ્ણ પોતાના બંને હાથ પગને વારંવાર હલાવે છે.
3 મહિનાનું છોકરું જાગે ને એટલે હાથ પગને હલાવીને રાખતું હોય, હાથ પગ સતત એના હલચલ હલચલ કરતા હોય. તો બે ભુજાઓ ને હાથ પગ હલવે છે, ખૂબ જ મધુર સ્વરમાં થોડુંક કૂજે છે, હું કરીને થોડુંક બોલતા નથી આવડતું પણ કરીને બોલે છે છોકરો કૃષ્ણ, અને ગોદમાં આવવા માટે લલકે છે. મતલબ ગોપીઓ એમ કે ને, કાનુડા મારી ગોદમાં આવવું છે, તો કાનુડો 2 હાથ લાંબા કરે છે, હા તો નથી બોલી શકતો પણ આ એમ કહીને ગોદમાં જવા માટે તૈયાર થાય છે. પછી કોઈ વસ્તુ આપો કે કોઈ રમકડું આપો તો એ રમકડાથી રમવા લાગે છે, અને રમકડું લઈ લ્યો ને તો ક્રંદન કરવા લાગે છે. ક્યારેક દૂધ પીને સૂઈ જાય છે અને જાગી અને બધાને આનંદિત કરે છે. તો કહેવાનો ભાવ શું છે? આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ઘોડિયામાં મનુષ્યના બાળક જેવી લીલાઓ કરે છે. તો જશોદાને ત્યાં મોટો ઉત્સવ હતો, કૃષ્ણએ પડખું ફર્યું તો જશોદાએ કેટલાય બ્રાહ્મણોને બોલાવ્યા, ગામવાળાને મુખ્ય મહેમાનોને બોલાવ્યા, બધાનું જમણવાર કર્યું. કારણ કે આ તો ઉદાર હતા ને, જશોદા ને નંદબાબા ઉદાર જ એટલા હતા. નાનામાં નાની લીલા હોય ને તો પટ કરતો ઉત્સવ કરે, અને ઉત્સવમાં ખૂબ જ ગાયોના દાન આપે ને બધું લૂંટાવે. આવા ઉદાર હતા ને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ એને ત્યાં જન્મ્યા હતા. લોભીના ઘરે ભગવાન કૃષ્ણનો જન્મ ન થાય, ઉદારના ઘરે થાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવ્યા હતા.